નમસ્તે. આજે આપણે એડીના હાડકાનો વધારો થાય છે જેને કેલ્કેનિયલ સ્પર કહેવામાં આવે છે. આગળના વિડીયોમાં તેના લક્ષણો, જીનો, સાઇન્સ અને સિમ્પટમ્સ જોઈ ગયા છીએ. આજે આપણે તેના કારણો વિશે વાત કરવાની છે કે કયા કયા કારણોને કારણે કે કેલ્કેનિયલ સ્પર થઈ શકે છે. કે એનું કોમન કોઝ છે, સામાન્ય કારણ છે પ્લાન્ટર ફસાઇટિસ. લગભગ આપણે સાંભળેલું જ હોય છે કે હીલ પેઇન એટલે પ્લાન્ટર ફસાઇટિસ. જે આપણે એડીના ભાગમાં પ્લાન્ટર ફેસિયા આવેલા હોય છે, જે આપણા નાનપણથી યુવાનીથી જે આપણું બોડી વેઇટ કેન્દ્રિત થાય છે હીલ ઉપર, સૌથી વધારે હીલ ઉપર આવે છે, એને શોષી લે છે. એબ્સોર્બ કરવાનું કામ, લુબ્રિકેશનનું કામ કરે છે પ્લાન્ટર ફેસિયા. પણ અમુક સમય પછી એનું ઇન્ફ્લામેશન ચાલુ થાય કે ફેસિયા નબળા પડે. એ વન ટાઈપ ઓફ કનેક્ટિવ ટિશ્યુ છે, એ રબર બેન્ડ છે, પણ એ નબળા પડવાના કારણે એમાં કાંઈ પણ ફેરફાર થઈ શકે. ટિશ્યુ થોડાક નબળા પડે, ખેંચાઈ જાય, દુખાવો થવા માંડે, સોજો રહે છે. એ આ કેલ્કેનિયલ સ્પરનું કારણ છે. ઘણીવાર આપણે જોતા હોઈએ છીએ કે આપણે જે ચાલતા હોઈએ છીએ એટલે એડીના અંદરના ભાગમાં વજન આવે છે, ત્યાં પ્લાન્ટર ફેસિયા આવેલા હોય છે, લિગામેન્ટ હોય છે. તેના ઉપર સ્ટ્રેસ વારંવાર આવવાથી કે પ્લાન્ટર ફસાઇટિસ તો થાય જ છે. એ ફેસિયા ઉપર વજન આવવાના કારણે ફસાઇટિસ તો થાય જ છે, પણ એના કારણે જે હીલ્સ પરના ચેન્જીસ જોવા મળે છે. કેમ હીલ્સ પર થાય છે પ્લાન્ટર ફસાઇટિસના કારણે? કે પ્લાન્ટર ફસાઇટિસ થવાનું કારણ એ છે કે પ્લાન્ટર ફેસિયા ઉપર વધારે પેઇન આવે, વીક થવા માંડે છે. એટલે જે આપણું ફૂટનું બાયોમિકેનિક્સ હોય થોડુંક ચેન્જ થઈ જાય છે, અને પ્લાન્ટર ફેસિયા હોય છે એટેચ હોય છે હિલબોન ઉપર, એટલે બેયનું કનેક્શન છે. આ આકૃતિમાં આપણે જોઈ રહ્યા છીએ, આ ઇમેજમાં જોઈ રહ્યા છીએ કે હિલ્સ પર જે પાછળ નીચેના ભાગમાં થયું છે, જે ઇન્ફિરિયર હોય છે અને પોસ્ટિરિયર હોય છે, બંને પ્રકારના હિલ્સ પર થતા હોય છે. પણ હિલ્સ પર થવાથી જે અમુક એંગલ ઉપર આપણું વેઇટ કેન્દ્રિત થાય છે કે અંદરના ભાગમાં જે કેલ્કેનિયમ બોન ઉપર હાડકા ઉપર પ્રેશર આવવાથી જે દુખાવો થઈ શકે છે કે વધારે સમય આપણે ઊભા રહીએ છીએ, વધારે સમય ચાલીએ છીએ, પ્લાન્ટર ફસાઇટિસ થાય છે, એના કારણે હિલ્સ પર જોવા મળે છે. અને આ લાંબા ગાળાની વર્ષોની પ્રોસેસ હોય છે. ઘણીવાર આપણે સાંભળેલું હોય છે કે પ્લાન્ટર ફસાઇટિસ થાય છે, હીલ પેઇન થાય છે, એટલે આપણને મળતું નથી, એટલે આપણે એક્સરે કરાવીએ છીએ અને એક્સરેમાં આ ફેરફાર જોવા મળે છે હિલ્સ પર. એટલે આપણે વિચારીએ છીએ કે હાડકાનો વધારો છે એટલે મારું હીલ પેઇન મળતું નથી, એડીનો દુખાવો મળતું નથી. પણ એવું નથી. એડીના દુખાવાના કારણે લાંબા ગાળા પછી આપણું બાયોમિકેનિક્સ ચેન્જ થાય છે, એના કારણે આ પ્રોબ્લેમ વિકાસ થઈ શકે છે હિલ્સ પર. બીજા કારણો વિશે વિચારીએ તો વૈજ્ઞાનિક પુરાવા સાથે, વૈજ્ઞાનિક અભ્યાસ સાથે વિચારીએ તો અલાઇનમેન્ટ ઓફ ધ ફૂટ વિથ લોઅર લેગ, એટલે જે આપણે નીચેનું ફૂટ છે એનું અલાઇનમેન્ટ, જે પોઝિશન છે એ લોઅર લેગ સાથે ઇમ્બેલેન્સમાં આવી જાય બાયોમિકેનિક્સ તરીકે, કે સિમેટ્રિકલ વર્ક ન થતું, એક બોર્ડરનું વધારે કામ થતું હોય તો એ પણ એક કારણ છે. આ કેલ્કેનિયલ સ્પરનું કારણ છે, હાડકાનું વધારાનું કારણ છે. ફૂટ અને એન્કલ મોબિલિટી, જે આપણું ફૂટ છે અને એન્કલ જે મસલ્સની મોબિલિટી છે, ફ્લેક્સિબિલિટી છે, એ ઓછી હોય. અમુક રેન્જ વધારે ટાઈટ હોય, અમુક વધારે રિલેક્સ હોય, કે ઇમ્બેલેન્સ જોવા મળે. ઘણા સ્નાયુઓ જકડાઈ જાય છે, ઘણા સ્નાયુ ઓવર સ્ટ્રેસ થાય છે એટલે વીક પડે છે, ઘણા સ્પાઝમમાં આવે છે. જેમ ફૂટની એન્કલની મૂવમેન્ટ માટે આપણે વાત કરીએ કે ડોર્સીફ્લેક્સર, પ્લાન્ટર ફ્લેક્સર, ઉપર નીચે, અંદર બહાર, ઇન્વર્ઝન, એની મોબિલિટી ઓછી હોય. મોબિલિટી ઓછી થાય એટલે ઓફકોર્સ એનો જે સ્ટ્રેન્થ છે, એન્ડ્યુરન્સ છે, જે ફૂટ અને એન્કલની અરાઉન્ડ જે મસલ્સ હોય છે બધા, એનો એન્ડ્યુરન્સ ઓછો થઈ જાય છે, એની સ્ટ્રેન્થ ઓછી થઈ જાય છે. એ કનેક્ટેડ છે. એના કારણે પણ આ કેલ્કેનિયલ સ્પર થવાની એક શક્યતા રહેલી છે. બીજા કારણોનું બતાવે છે, વૈજ્ઞાનિક અભ્યાસ દર્શાવે છે કે જે આપણે એક્સરસાઇઝ કરતા હોય છે, ઊભા એક્સરસાઇઝ કરતા હોય છે, કે વેઇટ બેરિંગમાં કરતા હોય છે, કે આપણા શરીરનું વજન
નીચે ફૂટ ઉપર આવે છે, એન્કલ ઉપર આવે છે, એટલે સ્ટ્રેસ વધી જાય છે, જે પ્લાન્ટર ફેસિયા ઉપર હીલ ઉપર વધી જવાના કારણે લાંબો સમય એના ઉપર ગાળવાના કારણે અમુક સમય પછી પણ એમાં થોડોક ફેરફાર જોવા મળતો હોય છે. પછી આપણા ફૂટવેર કયા ટાઈપના છે, કઈ રીતનું આપણું ફ્લોર સરફેસ છે, જે આપણે એક્સરસાઇઝ કરતા હોઈએ છીએ ત્યારે આપણી સરફેસ કઈ રીતની છે એના ઉપર એનું મિકેનિઝમ રહેલી છે કે બહુ હાર્ડ હોય તો એક પોઈન્ટ ઉપર પ્રેશર વધારે આવવાના કારણે જે અંદરનો જે હીલનો બોન છે, કેલ્કેનિયમનો બોન છે, એને વધારે વર્ક કરવું પડશે. એટલે વધારે વર્ક કરવાથી ધીરે ધીરે પાછળનું જે પ્લાન્ટર ફેસિયા હીલ બોન સાથે કનેક્ટેડ છે, એટલે એનું ઇનડાયરેક્ટલી સ્ટ્રેસ પાછળની તરફ કેલ્કેનિયમ બોન ઉપર આવશે અને કેલ્કેનિયમ બોન ઉપર આવશે એટલે એમાં ઓવરગ્રોથના ચાન્સીસ એક રહેશે, શક્યતા રહે છે. ટાઈપ ઓફ ધ ફૂટવેર એટલે જે હાઈ હીલ ચપ્પલ છે, સેન્ડલ છે, હાઈ હીલના કારણે આપણો જે એન્કલ છે પ્લાન્ટર ફ્લેક્શનમાં રહેશે, નીચે ઝૂકેલો રહેશે, આપણો ફૂટમાંથી પગ ઉપર આવશે ને એટલે પ્લાન્ટર ફ્લેક્શનમાં રહેવાના કારણે જે કાપ મસલ્સ છે, પ્લાન્ટર ફેસિયાસ છે એ ટાઈટ થઈ જશે. શોર્ટ થવાના કારણે કેલ્કેનિયસ પરની એક શક્યતા વધી પણ શકે છે. એ બાયોમિકેનિક્સ છે આખી, એ લાંબા સમય પછી અસર થાય છે, ટૂંકા ગાળામાં આપણે એનો અહેસાસ નથી કરી શકતા. બીજા કારણો વિશે વિચાર કરીએ તો વૈજ્ઞાનિક પુરાવા સાથે વિચાર કરીએ તો કેલ્કેનિયસ સ્પર ડેવલપ વેન પ્રોપર કેર ઇઝ નોટ ગિવન ટુ ધ ફૂટ એન્ડ હિલ્સ. એટલે જે આપણા ફૂટના છે, હીલના છે, એન્કલના જે મસલ્સ છે એની આપણે પ્રોપર કેર ન પણ રાખી શકીએ કારણ કે નીચેના જોઈન્ટ છે, નીચેના સ્મોલ મસલ્સ છે, ઇન્ટ્રિન્સિક મસલ્સ છે, એટલે આપણે એટલું સસ્પેક્ટ નથી કરી શકતા કે આ મસલ્સ વીક પડી શકે, નબળા પડી શકશે. આપણે બધું જ કરી શકતા હોઈએ છીએ, ચાલવાનું, ઊભા રહેવાનું, આપણને બીજો કોઈ સિમ્ટોમેટિક કંઈ અહેસાસ નથી થતો કે મારા પગ નબળા હોઈ શકે છે. પણ એ જ્યારે આપણે મૂવમેન્ટ કરીએ, જ્યારે સ્પેશિયલ એક્સરસાઇઝ કરીએ, સ્ટ્રેન્થનિંગ એક્સરસાઇઝ કરીએ અને જ્યારે એની મોબિલિટી ચેક કરશું ત્યારે જ આપણે એનો અહેસાસ કરી શકશું કે જે ફૂટની છે, એન્કલની છે, મોબિલિટી મારી એકદમ પ્રોપર છે. મોબિલિટી સારી હોય તો પછી આપણે સ્ટ્રેન્થ છે, એન્ડ્યુરન્સ છે એ ચેક કરવાથી એની ખબર પડશે કે આપણા જે ફૂટના છે, એન્કલના જે હીલ મસલ્સ છે એની તાકાત સારી છે. જો એ બધું જ આપણું સારું હશે, મોબિલિટી, ફ્લેક્સિબિલિટી, સ્ટ્રેન્થ, એન્ડ્યુરન્સ, તો જે કેલ્કેનિયસ સ્પર થવાના જે ચાન્સીસ છે એ ઘણા ઓછા થઈ શકશે. બીજો વૈજ્ઞાનિક અભ્યાસ દર્શાવે છે કે people who are obese have flat feet or who often wear high heel shoes are more susceptible to heel spurs. એટલે જેમનું વજન વધારે હોય છે, ઊંચાઈ કરતાં જેમનું વજન વધારે હોવાના કારણે ઓવરવેટ હોય છે, એનું બધું જ વેઇટ આપણું હીલ ઉપર જ કેન્દ્રિત થાય છે. સપોઝ આપણી ઊંચાઈ પ્રમાણે આપણું વજન 70 કિલો હોવું જોઈએ, એની જગ્યાએ 80-85 કિલો હશે તો 10થી 15 કિલો વજન વધારે હીલ ઉપર આવશે. એ પણ એક કારણ છે કેલ્કેનિયસ પરનું ફ્લેટ ફીટ. એટલે આપણે આગળ જોઈ ગયા છે, પગ સીધા પડે છે, એના કારણે સીધા પડે છે એટલે હીલ ઉપર પ્રેશર આવે છે. એ હમણાં આપણે આકૃતિમાં સમજીએ બાયોમિકેનિક્સ એની. પછી હીલ આપણે જોઈ ગયા કે હાઈ હીલ શૂઝ પહેરવાથી જે એન્કલ જે પ્લાન્ટર ફ્લેક્શનમાં જશે, પ્લાન્ટર ફેસિયા એકદમ ટાઈટ થશે, પાછળના કાપ મસલ્સ ટાઈટ થશે, એના કારણે હીલ સ્પરના ચાન્સ વધી પણ શકે છે, શક્યતા વધે છે. ફ્લેટ ફીટમાં શું થાય છે કે આપણું જે પગ છે એ ઉપર એટલો આવશે નહીં, ડોર્સીફ્લેક્શનમાં નહીં આવે, ફૂટ પ્રોનેટેડમાં જાય છે. ફ્લેટ ફીટમાં પગ સીધો પડે છે એટલે પગના કાંડાથી આપણે ઉપર પગ એટલો લઈશું ને ડોર્સીફ્લેક્શનમાં, એટલે નીચે નમેલો રહેશે. જ્યારે આપણે ડ્યુરિંગ સ્ટાન્સ ફેઝ ઓફ ધ ગેટ સાયકલ, આપણે જે ચાલીએ છીએ ગેટ સાયકલના 2 ફેઝ છે, ટ્રાન્સ ફેઝ અને સ્વિંગ ફેઝ. ટ્રાન્સ ફેઝ એટલે જમીન ઉપર પગ આપણો જ્યાં સુધી રહે છે એ ફેઝને સ્ટાન્સ ફેઝ કહેવામાં આવે છે, અને આપણો પગ જેટલો સમય હવામાં રહેશે એને સ્વિંગ ફેઝ કહેવામાં આવે છે. એટલે સ્ટાન્સ ફેઝમાં જે આપણો પગ ઉપર નથી આવવાનો, એના કારણે ફ્લેટ ફીટના કારણે કેલ્કેનિયસ પરની એક શક્યતા વધી પણ શકે છે કે એનાથી પ્લાન્ટર ફેસિયા ઉપર ટેન્શન વધે છે. ટેન્શન વધે છે એટલે આપણે જોયું કે પ્લાન્ટર ફેસિયા કનેક્ટેડ હોય છે હીલ બોન સાથે, કેલ્કેનિયમ સાથે, એટલે ઇનડાયરેક્ટલી એ કેલ્કેનિયસ પરની
ડેવલપમેન્ટની શક્યતા થોડીક સ્પીડમાં વધારી શકે છે. આપણે આકૃતિમાં જોઈ રહ્યા છીએ કે એક નોર્મલ ફૂટ છે. રાઈટ લેગ, જમણો પગ અને ડાબો પગ ફ્લેટ ફીટ છે, એટલે પગ સીધો પડે છે. પગ સીધો પડે છે એટલે આકૃતિમાં આપણે જોઈ રહ્યા છીએ અંદરનો ભાગ છે, હાડકાનો ભાગ થોડોક બહાર આવી ગયેલો એવો આપણને અહેસાસ થાય છે. પગનો અંગૂઠો બહારની તરફ જાય છે એટલે આને મેડિકલમાં ફૂટ પ્રોનેટેડ કહેવામાં આવે છે. આપણો પગ ફૂટ પ્રોનેટેડમાં રહેશે એટલે અંદરની જે મીડિયલ બોર્ડર છે એના ઉપર વધારે વજન આવવાના કારણે આપણો પગ ઊંચો નથી આવી શકતો ચાલતી વખતે. એટલે જે પ્લાન્ટર ફેશિયા ઉપર ટેન્શન વધે છે. પ્લાન્ટર ફેશિયા કનેક્ટેડ બાર પાછળની સાથે કેલ્કેનિયમ બોન સાથે કનેક્ટેડ હોય છે, એટલે કેલ્કેનિયસ પરની એક શક્યતા ફ્લેટ ફીટના કારણે ઘણી બધી વધી પણ શકે છે. બીજું, આ આકૃતિમાં આપણે જોઈ રહ્યા છીએ કે જેનું વાલ્ગમ બોની જે ગોઠણના ઘસારાના કારણે પગનો આપણો આકાર આવો લાંબા ગાળા પછી થઈ શકે છે. એના કારણે શું થશે, ગોઠણ પહોળા થઈ જશે, નજીક નહીં આવે અને આપણું જે હીલ છે એ બે નજીક આવી જશે, પેનીનો ભાગ નજીક આવી જશે. એટલે એનું કમ્પેન્સેટરી કરવા માટે, એને એડજસ્ટ કરવા માટે જે આપણો ફૂટ છે એ પ્રોનેટેડમાં જશે ઇનડાયરેક્ટલી. જે આખી બાયોમિકેનિક્સ છે, એક જોઈન્ટ અંદર આવે તો બીજો જોઈન્ટ બહાર જાય છે, આઉટર સાઈડ જાય છે. એટલે ફૂટ પ્રોનેટેડમાં જવાથી, બહારની તરફ જવાથી જે અંદરની બોર્ડર છે હીલ બોનની પ્લાન્ટર ફેશિયા આવેલો છે એના ઉપર વજન વધારે આવે છે. એટલે ફેશિયા ઉપર સ્ટ્રેસ વધે છે, એના બર્ડન વધે છે અને એના કારણે કેલ્કેનિયમ બોલ પાછળ હોય છે, એનો ઓવરગ્રોથ થવાની એક શક્યતા રહેલી છે. કેલ્કેનિયસ સ્પરની શક્યતા એક વધી જાય છે. આ કારણના કારણે ગોઠણના ઘસારામાં આ આકાર ડેવલપ થવાથી એક કારણ છે કેલ્કેનિયસ સ્પર થવાનું. બીજા કારણોમાં હેરિડિટી હોઈ શકે, વારસાગત હોઈ શકે, મેટાબોલિક ડિસઓર્ડર હોઈ શકે, એટલે જે આપણે વિચારીએ કે ડાયાબિટીસ છે, થાઇરોઇડ છે, ટ્યુબરક્યુલોસિસ, ટીબી, સિસ્ટમેટિક ઇન્ફ્લામેટરી ડિઝીઝ હોઈ શકે, જે સંધિવા છે, ગાઉટ છે, ગાંઠિયોવા છે, બીજા ઘણા બધા ડિસઓર્ડર એવા છે કે એના કારણે જે આ બધા રોગો છે પ્રાથમિક કારણ છે, પણ એનું સેકન્ડરી કારણ એના કોમ્પ્લિકેશન તરીકે, એની આડઅસર તરીકે જ્યાં એડીના હાડકાનો વધારો થઈ શકે છે. એટલે આપણે એમ ન માની શકીએ કે એડીના હાડકાનો વધારો કેમ અચાનક થઈ જાય છે, પણ આપણા શરીરમાં કાંઈક એવા સૂક્ષ્મ ફેરફાર ચાલુ હોવાના કારણે એ ધીમે ધીમે વધે છે. એકદમ વધારો કદાચ પણ ન પણ થઈ શકે. કરંટ સ્ટડી એક બતાવે છે કે જે એબનોર્મલ બાયોમિકેનિક્સ છે, હમણાં આપણે આકૃતિમાં જોયું તે રીતે એક્સેસિવ એબનોર્મલ પ્રોનેશન એ જે એના કારણે જે ઇન્ફિરિયર કેલ્કેનિયલ સ્પર થવાની શક્યતા વધે છે. પેઇનફુલ પ્લાન્ટર હીલ રહેશે, કારણ કે પ્લાન્ટર ફેશિયાઓ એના ઉપર જ વજન આવવાનું છે, હીલના અંદરની મીડિયલ બોર્ડર ઉપર જ વજન આવવાનું છે. એટલે જે એબનોર્મલ બાયોમિકેનિક્સ, જે આપણે ચાલવાની પદ્ધતિમાં ફેરફાર થાય કે આપણો પગ કઈ દિશામાં પડે છે, એક મોસ્ટ કોમન ઇટિયોલોજી છે, કારણ છે કે આપણો પગ નીચેથી બહારની તરફ પડે છે. એટલે જે અંદરના બોર્ડર ઉપર પ્લાન્ટર ફેશિયા આવેલો હોય છે એના ઉપર ટેન્શન વધે છે. ટેન્શન વધે છે એટલે કેલ્કેનિયમ બોનને પાછળના જે હીલ બોનને છે વધારે વર્ક કરવું પડે છે અને ટ્યુબ્રોસિટી ઉપર ટેન્શન વધે છે. એના કારણે પણ સ્પર થઈ શકે છે, ઓવરગ્રોથ થાય છે હાડકાનો. આપણે એડીના હાડકાના વધારાના કારણો વિશે વાત કરી કે એના ઘણા બધા કારણો આપણે બાયોમિકેનિક્સ પર પણ વિચારી શકીએ, સિસ્ટમેટિક એના રોગના, બીજા શરીરના રોગના કારણે પણ આ થઈ શકે છે. પણ હીલ પેઇન જે છે મોસ્ટ કોમન કોઝ છે કે આપણને એડીનો દુખાવો હોય તો જો એમાં આપણે તરત જ જાગૃત થઈ જાય કે એડીનો દુખાવો કેમ મટતો નથી, વર્ષોથી રહેતો હોય, તો એની પાછળ આપણે જાગૃત જેટલા થઈ જશું કે આનું કારણ શું છે, એમાં જો મોડિફિકેશન કરશું તો આ જે સ્પર થવાની શક્યતા છે એ ઘણી ઓછી કરી શકશું. કારણ કે એનું મોસ્ટ કોમન કોઝ છે હીલ પેઇન અને પ્લાન્ટર ફસાઇટિસ. અને પ્લાન્ટર ફસાઇટિસ મોસ્ટ કોમન પ્રોબ્લેમ છે કે એડીનો દુખાવો કોમન, જેમ ગોઠણના ઘસારો જેમ કોમન છે એમ એડીનો દુખાવો પણ કોમન છે. એટલે જો આપણે એડીના દુખાવામાંથી રક્ષણ મેળવી શકશું, એડીનો દુખાવો ઓછો થાય, એમાંથી આપણે બહાર આવી શકશું, તો કેલ્કેનિયસ સ્પર થવાની શક્યતા ઘણી બધી ઓછી થઈ શકશે.
એટલે આ વિડીયોમાં આપણે એડીના હાડકાના વધારાના કારણો વિશે વાત કરી. આ વિડીયો સાંભળવા જોવા માટે ખૂબ ખૂબ ધન્યવાદ. થેન્ક યુ વેરી મચ. જય ભારત, જય હિન્દ.